કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે ઘેડા હનુમાન મંદિરે દર્શન કર્યા। પરથીભાઈ ભટોળ સાથે કાર્યકરો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત। જિલ્લાના કાર્યકરો તથા તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર। હનુમાન મંદિરે દર્શન કરી થરાદ વિસ્તારના પ્રચારના શ્રી ગણેશ જંગી મતોથી વિજય થવાનો વ્યક્ત કર્યો આશાવાદ। અલ્પેશ ઠાકોરના રાજીનામા વિશે કંઈ પણ કહેવા કર્યો ઇનકાર। ત્યારબાદ દેરાના ઘોઘા મહારાજના મંદિરે દર્શન। ઘોઘા મહારાજના મંદિરના પરિસરમાં ગામના લોકોને સંબોધ્યા। ભાજપ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે 15 લાખ રૂપિયા કોના ખાતામાં જમા થયા। જંગી મતોથી વિજય કરવા ગામ લોકોને અપીલ કરી। સૌ કાર્યકર્તા મિત્રો સાથે ઘેડા હનુમાનના દર્શન કર્યા અને ચૂંટણી પ્રવાસ આજે આ વિસ્તારની અંદર આજુબાજુના ગામડાઓની અંદર જેમાં અમારા થરાદ કોંગ્રેસ પક્ષના પ્રમુખભાઈ શ્રી ઓબાભાઈ અન્ય કાર્યકર્તાઓ પણ સાથે જોડાયેલ છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ ભાઈ બાજીલાલભાઈ ચૌધરી સૌ કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયેલા છે। સાહેબ, અલ્પેશ ઠાકોર વિશે તમે કઈ કહેવા માંગો છો કે તેઓ રાજીનામું